અને આગળ વાત કરીએ તો દાહોદમાં બાળકીની હત્યાને લઈને અમદાવાદમાં રોષ જોવા મળ્યો છે। આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ। પાલડી કોંગ્રેસ ભવનથી કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। ટાઉન હોલ સ્વામી વિવેકાનંદ પ્રતિમા સુધી પદયાત્રા યોજવામાં આવી। તો કોંગ્રેસની દાહોદની ઘટનાના વિરોધમાં પદયાત્રા, દાહોદની ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યની કથળતી કાયદા સ્થિતિ, કાયદા વ્યવસ્થાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં દાહોદમાં જે ઘટના બની હતી, બાળકી સાથે બનેલી ઘટનાને લઈને કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે અને રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ ભવનથી પાલડી ટાઉન હોલ સુધી રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં સૂત્રોચ્ચાર કરાયા હતા અને બેનર સાથે આ રેલી યોજવામાં આવી, જેમાં બાળકીને ન્યાય, બાળકીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। તો તેમનું કહેવું છે કે ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે, જે સ્થિતિ મજબૂત થવી જોઈએ, જે ગુનેગારો છે તેમને તાત્કાલિક સજા થવી જોઈએ અને એક એવો દાખલો રાજ્યમાં બેસાડવો જરૂરી છે, જેથી કરીને આગામી સમયમાં આવી ઘટનાઓ રાજ્યમાં કે દેશમાં ન બને। આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા અને સમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। તો દાહોદની જે ઘટના, જેમાં બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી અને એ જ ઘટનાના પ્રત્યાઘાત અત્યારે જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ એકઠા થઈ અને સરકાર વિરુદ્ધ પણ આક્ષેપ કર્યા હતા અને તેમનું કહેવું છે કે ભાજપની સરકારમાં જે કાયદો વ્યવસ્થા કથળી છે તે મજબૂત થવી જોઈએ। ગુજરાતના દાહોદ જિલ્લાના અંદર જે ઘટના બની છે કે એક શાળાના આચાર્ય 6 વર્ષની દીકરી જે પહેલા ધોરણના અંદર અભ્યાસ કરતી હતી તેને ઘરેથી સાથે લઈ જાય છે, ગાડીમાં, પોતાની ગાડીના અંદર લઈ જાય છે અને એના પર શારીરિક અલપડા કરે અને પછી તેનું હત્યા કરી દેવામાં આવે। ગુજરાતના, ગાંધીના ગુજરાતના અંદર, સરદારના ગુજરાતના અંદર ક્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય ત્યારે આપણું માથું શરમથી ઝૂકી જાય છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીના અને આરએસએસના પ્રચારક એવા આચાર્ય આ બાળકીના ઉપર જે તેનું શારીરિક શોષણ કરીને તેની હત્યા કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા કે દેશના પ્રધાનમંત્રીએ એક ટ્વીટ કરીને પણ તેના સાથે સમજો ટ્વીટ કરીને પણ તેના અંગેની માહિતી નથી આપી। તો આજે હું ગુજરાતના અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી આજે અમે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રદેશ સમિતિ તરફથી સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સુધી આ રેલી જશે, શાંતિથી અમે આ રેલી નીકાળીશું। પણ ગુજરાતના અંદર આવી ઘટના બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈને કોઈ નેતા, પ્રવક્તા, કોર્પોરેટર, ધારાસભ્ય એ જ લોકો સામેલ હોય છે। આજે આ જે પ્રમાણેની જે દાહોદની ઘટનાના અંદર પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો સામેલ છે, એટલે આવી ઘટના ના બનવી જોઈએ અને આવા દરિંદાઓને તાત્કાલિક ફાંસીની સજા આપવી જોઈએ। કાયદા બનાવીએ છીએ ગુજરાત વિધાનસભાના અંદર, પણ ગુજરાત વિધાનસભાના અંદર ફક્ત ને ફક્ત કાયદા કાગળ પર જ રહી જાય છે, તેનું અમલીકરણ નથી થતો। દેશના એક રાજ્યમાં બનાવ બને અને તેની અસર ગુજરાત સુધી દેખાવા મળે, પરંતુ ગુજરાતમાં જ આવો બનાવ બની જાય અને કોઈ વ્યક્તિ એક શબ્દ નથી બોલતો। કોઈ પણ રાજ્યના અંદર, બીજા રાજ્યના અંદર આવી ઘટનાઓ બનતી હોય તેને સખત શબ્દોમાં કોંગ્રેસ પાર્ટી તરીકે અમે વખોડીએ છીએ, પણ ગુજરાતના અંદર જ્યારે ઘટના બનતી હોય તો ગુજરાતના નેતાઓ કેમ ખામોશ છે, કેમ ચૂપ છે? આજે કોઈ પણ જે બેડ સ્પીચ આપવાવાળા ઘણી જગ્યાએ આવીને તમે ટીવીના ઉપર જુઓ, ડિબેટના ઉપર જુઓ, રોડના ઉપર આવીને જે પ્રમાણે વાણી વિલાસ કરવાવાળા આજે કેમ નથી બોલતા? આ ગુજરાતની દીકરી પર એમને 6 વર્ષની દીકરીની આજે હત્યા થઈ જાય, પરંતુ એ કેમ નથી બોલતા કે આ જે એની વિચારધારા સાથે સંકળાયેલા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે? ચાલો।